ગઈકાલે ખૂબ જ ચર્ચામાં રહેલો મુદ્દો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મુદ્દો અને તે મુદ્દામાં હવે નવો વળાંક આવ્યો છે। જૂતું ફેંકનાર સબીર મીરે ફરી એકવાર નવું નિવેદન આપ્યું છે અને યુવકે આપ નેતા પિયુષ પરમાર પર આક્ષેપો કર્યા છે। પિયુષ પરમારના કહેવાથી મેં આ જૂતું ફેંક્યું હોવાનો તેણે કબૂલાત કરી છે। યુવકના વારંવાર બદલાતા નિવેદનથી હવે ક્યાંક રાજકીય ખળભળાટ પણ વધી ગયો છે। આપના આંતરિક રાજકારણમાં ભારે જૂથવાદ એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા નિવેદનની સત્યતા અંગે પણ તપાસ શરૂ કરી દેવાય છે। વિરોધી પક્ષોએ આમ આદમી પાર્ટી પર પ્રહારો પણ કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી હજુ પણ એવો જ દાવો કરી રહી છે કે આ બધું જ ભાજપના ઇશારે, રાજકીય ઇશારે થઈ રહ્યું છે। ને આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે, એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું, એટલે મેં આ કર્યું।